ગુડ મોર્નિંગ. કેમ છો? ચલો આજે આપણે પલાખા યાદ રાખવાની સહેલી રીત શીખીશું, બરાબર? ચલો એક મેં ગીત શીખવાડ્યું ને તમને પહેલા ધોરણમાં હતા ત્યારે. 20 20 કહેતા બોલો ચલો બધાય. 30 30 કહેતા તગડાની લાઈન. લિસ્ટ લિસ્ટ કહેતા ચોકડાની લાઈન. 1 1 કહેતા પાછળની લાઈન. 60 કહેતા છગડાની લાઈન. 13 કહેતા સાતડાની લાઈન. 60 કહેતા આઠડાની લાઈન. 99 કહેતા નવડાની લાઈન. સરસ, વેરી ગુડ. બરાબર. ચલો આપણે જો અહીંયા જો પલાખા યાદ રાખવાનું ગીત છે ને આપણે. તમે બોલ્યા ને 20 20 એટલે કઈ લાઈન આવે? 30 30 કહીએ તો લિસ્ટ લિસ્ટ કહેતા લાઈન. 1 1 કહેતા 60 કહેતા 1 1 કહેતા 13 કહીએ તો સીસી આવે તો અને અણુ કહેતા નવડાની લાઈન. બરાબર. ચલો આપણે હવે જોઈશું કઈ રીતે આપણે યાદ રાખવાના પલાખા. તો પહેલાં શું કરવાનું? ગીત પાકું કરવું પડે. તમને તો આવડી ગયું, બધાને આવડી ગયું ને? પહેલા ધોરણમાં આપણે શીખી ગયા ને? ચલો હવે એમ કીધું હોય બેન એમ કે ને કે 24 તો છેલ્લે શું આવ્યું? 20. શું આવે? 20 20 20 20 કે એટલે કઈ લાઈન આવે? બગડાની. તો આપણે પહેલા કયા ભાઈને લઈશું? બગડા ભાઈને. પછી 24 તો ચો એટલે ચો ઉપરથી શું આવે? ચોકડો. સહેલું થઈ ગયું કે ના થઈ ગયું? થઈ ગયું ને? ચાલો પછી ફરી ચલો હવે આપણે અહીંથી જ લઈએ એટલે જો ખબર પડે કેટલાને આવડે કે નહીં આવડતું. ચલો હિમેશભાઈ. ચલો 52 1 1 1 1 1 કઈ લાઈનમાં આવે? સરસ. અને બહુ ઉપરથી શું આવશે? વેરી ગુડ. તો 52 કેમ થાય? 52. સરસ. ચલો હવે આપણે હિમાંશીબેનનો વારો. આપણે લાઈનમાં જ લઈએ એટલે જેને નહીં આવડે એને ગીત પાકું કરીને આવવાનું. રેડી? ચલો હિમાંશીબેન. 64 60 કઈ લાઈનમાં આવે? હા સરસ. ચો ઉપરથી શું આવશે? ચોકડો આવે ને? જો આપણે અહીંયા જો આ TLM લઈએ આપણે જો આપણે 60 બોલીએ તો કઈ લાઈન આવે? છગડાની. તો આપણે 60 આવે તો શું લેવાનો? છગડો. અને ચો ઉપરથી શું લેવાનો? ચોકડો. પડી ખબર? સરસ. ચલો પછી આપણે એમ કીધું હોય ઐશ્વર્યા ચલો 74 13 કઈ લાઈનમાં આવશે? એ લઈ લેવાનું પહેલાં. ચલો 13 વાળી લાઈન લઈ લો. સરસ. અને ચો ઉપરથી વેરી ગુડ. તાર તો ગોઠવેલો જ હતો. જો અહીંયા છે ને જો અહીંયા જો 13 કહેતા કઈ લાઈન આવે? સાતરાની. તો 74 તો પાછળ શું બોલાયું? છેલ્લા બે આંકડા જોવાના. 74 તો છેલ્લા બે અક્ષર કયા આવ્યા? 13. તો 13 કહીએ તો કઈ લાઈન આવી? સાતડાની. તો સાતડો મૂકવાનો અને ચો ઉપરથી ચોકડો મૂકવાનું. પછી એમ કીધું હોય કે 94 મૂકો. જો ચાલો જોઈ હણું વાળી લાઈન મૂકો. ચાલો સરસ. હણું કઈ લાઈનમાં આવે? નવડાની. અને ચો ઉપરથી શું આવે? ચોકડો. ચલો હવે 5 તું પણ બતાવજો બેટા. ચલો 86 સીસી વાળી લાઈન. 86 હા બરાબર સાંભળવાનું. 6 ઉપરથી શું આવે? છગડો. જો હવે 86 તો સીસી કઈ લાઈનમાં આવે? આંકડાની. અને 6 ઉપરથી શું આવે? છગડો. 86 તો પહેલો અક્ષર કયો આવ્યો? 6. તો 6 ઉપરથી કયો અંક આવે? છગડો. ખબર પડી? ખબર? રેડી? ચલો હવે આદિત્યને બનાવવાની છે આપણે બીજી લાઈન. ચલો 54 હા તો 1 1 1 1 1 કઈ લાઈનમાં આવે? પાંચડો મૂકો. ચલો અને ચો ઉપરથી ચોકડો. વેરી ગુડ. જો કેટલું સહેલું થઈ ગયું કે ના થઈ ગયું? ચલો વિરાજનો વારો. વિરાજને બનાવવાના છે 38 30 કઈ લાઈનમાં આવે? 30 કઈ લાઈનમાં આવે? અને આ ઉપરથી શું આવે? આઠડો. આ આવે ને તો આ ઉપરથી શું આવે? 8. અને એ આવે તો એ ઉપરથી શું આવે? 31. દાખલા તરીકે કેમ કીધું હોય કે ચલો ભાઈ 31 તો 30 એટલે પહેલાં શું મૂકવાનું? તગડો અને પછી શું મૂકવાનું? એ ઉપરથી એકડો.
કેટલું સહેલું થઈ ગયું ને. ખાલી ગીત જ યાદ રાખવાનું તમારે. ગીત આવડી જાય એટલે કોઈ પણ પલાખું ખોટું પડે નહીં. ચલો પછી એવું કીધું હોય કે 66, તો 66 કઈ લાઈનમાં આવે? શું? છગડાની. તો છગડો મૂકો. ચલો 66 કઈ લાઈનમાં આવે? છગડાની. ચલો છગડો મૂકો એક. ચલો હવે 66, તો 6 ઉપરથી બીજો કયો મૂકી દીધો? વાહ ભાઈ વાહ. હજુ બોલતા બોલતા તો મૂકી પણ દીધો મારા દીકરાએ. વાહ ભાઈ વાહ, જોરદાર. ક્લેપ કરો ભાઈ. ચલો હવે આપણે આ બાજુથી વારો લઈશું. ચલો સાનવી બેન નજીક આવી જાઓ. ચલો જય તાર આ બાજુ તારે આ બાજુ બનાવવાનું અંક. જેમ જેમ ફરો ને એ બાજુ અંક બનાવવાનું. ચલો તમે બનાવો 94. 94 અનુ વાળું કઈ લાઈન આવે પેલા? નવડું. અને ચો એટલે ચો ઉપરથી શું આવશે? ચોગડો. તો 90 ને 4 94. ચલો સાનવી બેનને બનાવવાના છે 53. બનાવો. ચલો 53. 50 ને હા તો મૂકો પેલા 53. 1 નું કઈ લાઈન આવે? પાંચડાની. તો મૂકો બેટા પાંચડો. ચાલો પછી ત ઉપરથી શું આવે? તગડો. મૂકો. ચલો સરસ. તો 50 ને 3 53. પાછળ તગડ 53. સરસ. ક્લેપ તો કરો મારા છોકરા માટે. ચાલો હવે આવશે રિદ્ધિબેન. રિદ્ધિબેનને બનાવવાનું છે 87. 2 7 હા. 87 બોલવાની 87. તો સી વાળી લાઈન પહેલા મૂકો. ચલો 70 ને સી વાળી લાઈન કઈ આવે? 88 હા તો મૂકો. તો સાતરો કઈથી આવી ગયો? અને સી તો 100 ઉપરથી શું આવે? સરસ. સાતડો. 100 ઉપરથી શું આવે? 87. તો સી વાળી 8, પછી 100 ઉપરથી સાતડો આવે. 100 ઉપરથી છગડો કે પોચડો આવે નહીં. સરસ. ચાલો જયેશનો વારો. જયેશને બનાવવાના છે 28. એકદમ સહેલું. 28 જો પેલા 20 વાળી લાઈન અને અ ઉપરથી શું આવે? આઠડો. સરસ. ચલો હવે બાજુવાળો પ્રેમ. ચલો પ્રેમને બનાવવાના છે 48. લીસ્ટ વાળી લાઈન મૂકો પહેલાં. લીસ્ટ કઈ લાઈનમાં આવશે? સરસ. અ ઉપરથી શું આવશે? 48. થઈ ગયા ને 48? સરસ. ચલો હવે વિરાજનો વારો. વિરાજને બનાવવાના છે ફરી વાર વારો 76. 13 વાળી કઈ લાઈનમાં આવે? મૂકો પહેલાં. 76. 6 ઉપરથી શું? સરસ. જો પહેલાં શું કરવાનું? 13 વાળી લાઈન કઈ આવશે? તો કે સાતરાની. 6 ઉપરથી શું આવે? હા એકદમ ઇઝી. સરસ. ચાલો હવે આવશે હિમેશભાઈ. કોઈ બાકી ના રહી જવું જોઈએ. ચલો તમે તૈયાર રહેજો બચ્ચુકડાઓ બે. હિમેશ તારે બનાવવાના છે 54. 1 વાળી લાઈન મૂકો. 6 ઉપરથી ચોગડો. ચલો તમારે બનાવવાનું છે દીપકભાઈ 82. સી વાળી લાઈન મૂકો પહેલાં. સરસ. પછી બહુ ઉપરથી શું આવશે? બગડો મૂકો. હા 80 ને 2 82. સી એમ બેન એમ પલાખું લખાવે કે 82. તો આપણે પહેલાં આઠડા ભાઈને મૂકી દેવાના અને બહુ ઉપરથી શું આવે? બગડો. એવી રીતે. ચલો મૂકી દો બેટા. ચલો હવે આવશે ચેતન. ચલો તમારે બનાવવાના છે 65. તો 65. 67 કોઈ લાઈનમાં આવે? છગડાની. અને પ ઉપરથી શું આવે? પાંચડો. સરસ. 60 ને 5 65. ચલો આદિત્ય તારવા રહી ગયો. ચલો ફરી તારે બનાવવાના છે 78. 13 કઈ લાઈનમાં આવે? 13 કઈ લાઈનમાં આવે પણ? હા તો પેલા સાતરો મૂકો પછી બોલવાનું. અને અ ઉપરથી શું આવે? આઠડો. આ 78. બરાબર. 70 ને 8 78. સરસ. ચલો હવે પાર્થ આવશે. પાર્થને બનાવવાના છે 96. 1 વાળી લાઈન. સરસ. 90 ને 6 96. સરસ. ચલો હવે આ બાજુ આવે રિતિકભાઈ. નજીક આવી જાઓ. ચલો રિતિકને બનાવવાના છે 53. 1 વાળી લાઈન. 50 ને ત ઉપરથી તગડો. સરસ. 50 ને 3 53. ચલો તમે બનાવો 84. સી વાળી લાઈન.
સી 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 કઈ લાઈનમાં આવે? આ તો મૂકો બેટા, ફટાફટ મૂકો, બીજાનો વારો આવે. અને ચો ઉપરથી ચોગડો. સરસ. ચલો યશુબેન આવી જાય. યશુબેનને બનાવવાના છે 98. ચલો નોનું વાર કઈ લાઈનમાં આવે? નવડાની. અને આ ઉપરથી શું આવે? અ ઉપરથી આઠડો. સરસ. ચલો હિમાંશીન વારો. હિમાંશીને બનાવવાના છે 65. શટ આવે લાઈન મૂકો. ચલો સરસ. અને પ ઉપરથી શું આવશે? પાંચડો. થઈ ગયા ને એકદમ સલ્લા પલ્લાખા. ચલો હવે તરુણ તારો વારો. ચલો 28. 20 વાળી લાઈન મૂકો પહેલાં. અને અ ઉપરથી શું આવશે? આઠડો. સરસ. ચલો બધાના સાચા પડ્યા. કોઈ ના આવડે એવું બને ભાઈ? નહીં. તો બધા માટે ક્લેપ કરો ભાઈ. સરસ. 5 ક્લેપ કરો પોતાના માટે તો કરો. સરસ. વેરી ગુડ. આવડી ગયું ને સહેલી રીત? જો ફરી એકવાર કહી દઉં. જો કદાચ આપણે સાતરાની 8મા લાઈનમાં કદાચ બધાને અમુકને ભૂલ પડતી હશે, બરાબર? હવે એમ કીધું કે 78, તો ઘણાને ભૂલમાં 2 આઠડા 78 એમ બોલાઈ જાય છે ને? તો આપણે પહેલાં વિચારવાનું કે 78 13 કઈ લાઈનમાં આવે? તો કે સાતડા ભાઈ. અને અ ઉપરથી શું આવશે? આઠડો. આવી રીતે મૂકવાનું, ગપ્પા મારવાના નહીં. ચાલો હવે પલાખ આપણે અહીંથી પૂછીએ. આંગળી ઊંચી કરજો કે બધા સાથે બોલજો. ચાલો રેડી છો બેટા? ચલો 52 45 54 82 84 48 24 ચાલો આપણે અહીંથી પૂછીએ હવે. ચલો 35 42 24 38 45 52 પ્રેમ ભવ્યા 25. કોઈ એક બોલવાનું નહીં. હિમેશ 94 આદિત્ય 95. જો હમણાં મેં કીધું તો ને એવું થઈ ગયું ને ભાઈ. 95 હણું આવે એટલે નવડો જ બોલવાનો, બીજું કશું બોલવાનું નહીં. નવડો બોલીએ એટલે 9 દશક એટલે કેટલા થાય? 90 બોલવાના. ચલો ચેતન 54. ધીમે રહીને બોલવાનું, ફરી બોલો 54. સરસ. જલ્દી બોલવાનું નહીં. ચલો 84 65. સરસ. 48 ચલો 35 30 કઈ લાઈનમાં આવે? હા ગપ્પા જો હું કહું છું ને હજુ તો એ હજુ ભૂલ પડે છે અમુકને. ચલો જાનવીબેનનો વારો પત્યો. સંજનાબેન 24. જોરથી બોલવાનું. સરસ. ચલો યશુબેન 48 94. સરસ. ચલો હિમાંશીબેન 85. સરસ. ચલો 64. સરસ. ચલો જોરદાર ક્લેપ કરો ભાઈ બધા.